છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે। આજથી થોડા સમય પહેલાં ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું। તેની અંદર જે નકલી દૂધ છે એ નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધને ડિસ્ટ્રોય કરવામાં હતું। અને આ જ પ્રકારે અમને આજથી થોડા દિવસ પહેલાં એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલયુક્ત છે, મિશ્રણયુક્ત છે અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે। અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, એફએસએસના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જૂનાગઢના સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે અને હાલ અમે એફએસએસના અધિકારીને બોલાવી અને આની તપાસ કરીશું।